તો અન્ય સમાચાર પર નજર કરીએ તો મુંબઈના દરિયામાં ગેટવે ઓફ ઇન્ડિયા પાસે ડૂબેલી બોટમાં યાત્રિકોનો મૃત્યુઆંક વધીને 13 થઈ ગયો છે, જ્યારે 99 લોકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। બુધવારે સાંજે 4 વાગે આ દુર્ઘટના ત્યારે આ ઘટી હતી, જ્યારે નેવીની સ્પીડ બોટ એન્જિન ટેસ્ટિંગ દરમિયાન નિયંત્રણ ગુમાવી બેઠી અને એલિફન્ટા ટાપુ તરફ જતી યાત્રિક ફેરી બોટ સાથે ટકરાઈ ગઈ હતી। યાત્રિકો દરિયામાં પડી જતા તેમાંથી 13 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જેમાં નેવીના 3 કર્મચારીઓ અને 10 યાત્રિકોનો સમાવેશ થાય છે। નેવી, કોસ્ટગાર્ડ અને મરીન પોલીસે સંયુક્ત રીતે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું અને બોટમાં સવાર ઘણા પ્રવાસીઓને બચાવ્યા હતા। નેવીના 4 હેલિકોપ્ટર, 11 જહાજ તેમજ કોસ્ટગાર્ડ અને મરીન પોલીસની બોટ રેસ્ક્યુમાં જોડાઈ હતી। આ કેસમાં બોટના ડ્રાઈવર સહિતના જવાબદારો લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી મોદીએ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે, સાથે જ મૃતકોના પરિવારજનો માટે 2 લાખ રૂપિયાની સહાય પણ જાહેર કરવામાં આવી છે। તો આજે બોટ દુર્ઘટના સર્જાય તેમાં મૃત્યુઆંક છે તે 13 પહોંચ્યો છે, 13 લોકોના મૃત્યુ થયા છે। તો આ સાથે જ 99 જેટલા લોકોનું તો રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે। બોટ સાથે ડૂબી ગઈ હતી, જેમાં 13 જિંદગી છે તે ડૂબી છે। ટેકનિકલ ખામીના કારણે જે ફેરી એક બોટ હતી તે ફેરી બોટને ટકરાઈ છે અને એ દુર્ઘટનાગ્રસ્ત થાય છે, જેમાં 13 લોકોના મૃત્યુ થયા છે। જોકે તાબડતોડ રીતે 99 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા। સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે અને 2 લાખની સહાય પણ જાહેર કરી છે। हुई उसमें हमारे सेंट जॉर्ज रुग्ना हॉस्पिटल में 9 मरीजों को लाया गया है, जिसमें बहुत सारे जन लाइफ जैकेट पहने हुए थे, तो उनकी जो तबीयत है वो स्थिर है, यानी दे आर स्टेबल, पर उनको ऑब्जर्वेशन के लिए हमने भर्ती कर दिया है। हाँ, एक 14 साल का लड़का है जो हमारे पास दाखिल हुआ है और उसकी शुरुआत में उसके माँ बाप का पता नहीं चल रहा था, पर बाद में अभी हमको पता चला है कि उसकी माँ और उसके जो भाई बहन है वो दूसरे अस्पताल, अश्विनी अस्पताल में है और उनकी भी प्रकृति ठीक है, तो अभी वो स्टेबल हुआ है।